સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે. જો ડેકોરેશન બહુ મસ્ત કર્યું. કંકોત્રી જો તમે હમણાં ખોલીને બતાવીએ, ખોલીને પછી બતાવીએ. અચ્છા બરોબર. પછી બરોબર. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારા નવા વ્લોગ વિડીયોમાં. અને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે કમ્પ્લીટ 7:30. આપણે 7:30 નીકળવાનું છે, જવાનું છે આપણે કલાણા. 8 વાગ્યાનો ટાઈમ છે. અહીંથી કલાણા હારીથી 5 કિલોમીટર આ બાજુ, એટલે કરો અહીંયાથી 20 કિલોમીટર જેવું થાય, એટલે અડધો કલાકનો રસ્તો છે. આપણે ત્યાં રોહિત આવે છે, આપણે અંગાજ રોહિત આવવાનો છે અને બાઇક લઈને જવાનું છે. આજ કલાણા બહાર વરસાદનું વાતાવરણ છે. જો ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને જો સરસ મજાની ચા પડે છે. આ છે આ બહારનો વ્યૂ જોવાનો. એટલે આજનું ફંક્શન છે કંકોત્રી લેખનનું. એટલે આજ હું તમને ડિટેલમાં બતાવ્યા છે કે રબારી સમાજમાં કંકોત્રી લેખન કઈ રીતનું કરવામાં આવે છે. જે દાડો જાય એ બહુ નવું આવી જાય છે. એટલે તમે વ્લોગમાં જોડાતા રહેજો, તમને બતાવીશ કંકોત્રી લેખન આજનું. ગાઈ જો આપણે પહોંચી ગયા લોકેશન ઉપર. અને જો અમારો રોહિતલાલ ગારો થઈ ગયા છે વરસાદના લીધે. કેડો બેડો આખો પલળી ગયો છે. અને જો મારા બે પગ જો આવ્યો. અમારા ફોટોગ્રાફરની કહાની જેટલી સંઘર્ષવાળી હોય. વરસાદ હોય, તોફાન હોય, ગમે તે હોય ને તો ટાઈમ આલે એટલે પગવું પડે. એમાં કોઈ બોનું ચાલતું નહીં. કલાણા ગામ છે, મારે ઘર છે એમનું. અને છેડે મસ્ત ગાર બાર વાયેલી છે, લીલોતરી છે, હરિયાળી. જો આ ઘર છે એમનું મોટું. નેતાઓને બધા આવા ઘર હોય. પાટણમાં આવું ઘર છે ને ગામડાએ આવું ઘર હોય. ત્યાં રહેતા નહીં પણ ઘર બનાવેલું છે. આ કંકોત્રીનું ફંક્શન હોય રાખ્યું છે. બાકીનું બી લગ્નનું બધું ફંક્શન પાટણમાં રાખેલું છે. આપણે આ કંકોત્રી લેખન કરવાનું છે, ડેકોરેશન બધું થાય છે. અમે આવી જઈએ થોડા વહેલા આવી ગયા. ટાઈમ મળે 8 વાગ્યાનો. અમે 8:30 આવ્યા પણ હજુ કોઈ બધું ડેકોરેશન થાય. હજુ તો લગભગ 9-10 તો વાગશે. 10 વાગશે. શું કેવું? 10 વાગશે કમ્પ્લીટ. એટલે આપણે જો મસ્ત પગ ધોઈ નાખીએ ભાઈ. અંદર થઈને ડેકોરેશન બતાવીએ કેવું ડેકોરેશન થાય. ચાલુ કરો. હા, કોમ ચાલુ. હવ બધું ફાવા. ચાના કારીગર છે. સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે. જો ડેકોરેશન બહુ મસ્ત કર્યું. હા, સરસ. અરે ચકાચક છે. પાટણ થી આવ્યા ભાઈ? મહેસાણા થી આવ્યા એમ? પાટણ ના હોત તો ઓળખતો હોત. હા, એવું છે એમ ને. જો કાકાએ મસ્ત કંકોત્રી સપવરાઈ છે. કંકોત્રી પાછી અમદાવાદ સપવરાઈ. અરે કેવું ના પડે તમારા કામકાજમાં. હવે આપણે કાકાની ફરમાઈશ ચા મેલીએ. જો કોઈ હે નહીં, આપણે જાતે જ ચા ગોળનો જો કંકોત્રી જો તમે હમણાં ખોલીને બતાવીએ, ખોલીને પછી બતાવીએ. શું પડ્યું બધું? શું સર તમારો સામાન બધો મેલ દે. દૂધ બધું પડ્યું છે. અને ચા બરોબર. પછી આ ગોળ બરોબર. કરો ચાલો. કંકુ ના કરીએ તા એ તો હું કરું હડો. કશો રેડી. જમવાનું તો કોઈ એવું નહીં. અમે તો કરો એટલા આર્યો પ્રેમ છે જો અમારા પ્રત્યેનો, ફોટોગ્રાફર નો પ્રત્યેનો પ્રેમ છે. પૂરો હોળો મને સંભાળવા લીધું. જો આપણે પકી ગયા છે. કાકા વેલા ચા મેળવા લગાવી દીધા છે. કોઈ હે નહીં ઘરનું. કાકા એકલા છે ને આખું ઘર બીજું બધા ડેકોરેશન વાળા છે. કાકા અમને ચાલી જવાબદારી આલી છે. આ તો કંકોત્રી લગાવવા પણ ચા મેળવી. અને આપણે ચા બનાવવાનો ગોળનો ચા મૂકવાનો છે. મસ્ત ગોળ કટિંગ કરી દીધો. ઉકળવા મેળ દો પછી પીએ થોડી વાર. બધા પીએ. હા, મારે ઘરે આવરીત બનાવી તા ને તો પીરી પર માર બનાવ કમ્પ્લીટ બનાવી. હા હે સાચી વાત. જો કાકા અમાર બીજી વાત ચાલી રહી. જો આ બધું યાદગીરી રહે જીવનમાં. કાકા ત્યાં જ્યાં તા ચા પાઈ હતી કાકા બનાવીને. હાથે બનાવી વાત સાચી છે. જો ફોટોગ્રાફર ને આવી રીતનું રહેવું પડે. તાણે તમે હળી મળીને
પરિવાર બનીને રહો ને તો જ મજા આવે. તમે જો ફંક્શનમાં જાઓ ને એમના પરિવાર તરીકે તમે કામ કરો ને તો જ મજા આવે, તો જ મજા આવે. બાકી તમે મજૂરિયા થઈને જો એમાં મજા ના આવે. જો પરિવારમાં મળી જવું પડે. જો અમે સવારે આવીને કાકાને મસ્ત ચા બની આલી, પછી આપણે કામ કરશું. સરસ મજાનું ડેકોરેશન કર્યું છે કંકોત્રી માટેનું. જો બહુ મસ્ત થીમ બનાવી છે, સ્વસ્તિક વાળી. હા, ગણપતિ દાદાની મૂર્તિ મૂકી છે અને આ બાજુ બધી કંકોત્રીઓ ગોઠવી છે. જો આ જગ્યા પર હમણાં કંકોત્રી લેખન થશે અને ભાઈનું કામ બહુ મસ્ત હશે. ચૌધરી સાહેબ છે અમારા મહેસાણાથી. હવે તમારો ઓર્ડર આવવો તો આલી કહો તમે. હા, કામ બહુ મસ્ત. જે આટલી નાની જગ્યામાં થીમ બનાવી બહુ મસ્ત બનાવી. શું કેવું? મોટી જગ્યામાં બધા કરી આલે, પણ આટલી નાની જગ્યામાં સારું બનાવું ને મોટી વાત છે. જો બહુ મસ્ત બનાવી છે. તો ગાઈ જો આપણે મસ્ત ડેકોરેશન શૂટ કર્યું છે. કંકોત્રીનું ડેકોરેશન નેચર મસ્ત રેડી થયું છે. જો આ કંકોત્રી સપાયેલી છે, 200 રૂપિયા વાળી કંકોત્રી છે. તો કાફી પોલિંગ બતાવું તમને. જો આ રીતના અંદર ફૂલા, આ રીતના અંદર બધા અલગ અલગ. જો આ રીતની કંકોત્રી છે, 200 રૂપિયાની કંકોત્રી. પહેલાના સમયમાં ખાલી ચોખા લાવીને કંકુ પલાળીને કંકોત્રી આવવા દેતા ને પોણિયારે ચોખા મેળ દેતા હતા. એ રીતની કંકોત્રી થતી હતી ને જેમ સમય બદલાઈ જાય છે એમ નવું આવે ને. જો આ કંકોત્રી 200 રૂપિયાની છે ને આખું હવે કંકોત્રી લેખનનું એક ફંક્શન થઈ ગયું. પહેલાં તો ખાલી ઘરના 4-5 જણા જઈને કંકોત્રી લેતા હતા. અત્યારે આપણું કંકોત્રી લેખનનું ફંક્શન થઈ ગયું છે. હવે આપણે નેટ જવાનું છે ને કંકોત્રી લેખન એ તમને બતાવશું કઈ રીતનું થાય છે. શૂટ કરીને તમને બતાવશું. વરસાદ ચાલુ. વરસાદ આવ્યા દાદા? હા દાદા, કેમ વરસાદ લાયા તમે? વરસાદ લઈને આયા કહું. વરસિયાળ. તો ગાઈસ ખાલી 4-5 જણા બાકી રહી જશે. એમના માટે જો અમે રાત જઈએ છીએ. અડધો કલાકથી પ્રોગ્રામ પતી ગયો છે. ખાલી 4-5 જણા હજુ આવ્યા નહીં. એમનું આવે એ લોકો આવે પછી અમારો પ્રોગ્રામ પતશે. વરસાદ ચાલુ થઈ ગયો છે. હવાનો વરસાદ ચાલુ અત્યારે થોડો વધારે છે. જો 1 વાગી ગયો છે. અમે પ્રોગ્રામ પડીને હવે જમીન નીકળ્યા છીએ. કાકાનો આગ્રહ ફૂલ હતો. અમે હેડ્યા હતા પણ પાછા વાળ્યા આવું જાવ. ખાધા આગળ નતા જવા દેવાના. ખાઈ હેડ્યા છીએ. તો કંકુરી લેખવાનું કાયદેસર કલાકનું ફંક્શન હોય પણ 8 વાગ્યા ત્યાં આવ્યા ને 1 વાગે પતી. રોહિત કેવું કહેવાય આવી છે? વરસાદ ચાલુ હોય થોડો થોડો. હા, વાતાવરણ મસ્ત છે. માઉન્ટ આબુ જેવું લાગે. હા, તો ગાઈ જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. રોહિત ને બે ઉભા વાળમાં. શું કેવું? હા, અંબા કાકા જે આગાહી આલી ને, અંબા કાકા ની આગાહી સાચી જ હોય. અંબા કાકા કીધું તો વરસાદ આવશે દિવાળી પછી. સાચુકલો વરસાદ આવ્યો. લેબડાના ઝાડ ને તો ઉભા આવીએ. તો ગાડી આપણે પહોંચી ગયા છીએ ઘરે. જો બધા શાકભાજી લેવા જાય ને રિયાસ મને જોઈ ને નેચાથી મારા હંગાત થઈ ગયો. જો એને મારા જોડે વધારે ભાવ નહીં રિયાસ બેટા. હા, જો એ મમ્મીને જ્યાં શાકભાજી લેવાના અરે મારા હંગાત પાછો આવ્યો. જો આપણે પહોંચી ગયા 2 વાગી ગયા છે. હવે થોડી વાર આપણે આરામ કરશું અને પછી એડિટિંગ પર બેસશું. વરસાદના લીધે કવર આપણે કવર લગાવી ગયા તો આખું કવર પલળી ગયું. અંદર થોડી બેગે પલળી છે. એને મસ્ત સાફ કરી દઈએ. કવર હોય એના લીધે કેમેરામાં બેગ ના પલળે. ત્યારે રસ્તામાં વરસાદ જોરદાર હતો. આ કવરના થોડું હમણાં ખંચેરીને હરખું કરી દઈએ. બાકી બેગ હવાઈ થઈ છે પાછળથી. સાફ કરવી પડશે. મેન વસ્તુ છે આપણો. જો ના વગર કશું ચાલે નહીં. હા બેટા, શું લે આવું? પંચો હોય કણ ચશ્મા હે જવા ખાલી. તારી
હે મેલ દે મામા આલુ મેલ દે ચશ્મા મેલ દે મામા આલુ એ ફૂટી જાય હેડ મામા આલુ ચશ્મા મેલ દે હેડ ચશ્મા લાય અરે મામા આલુ લા મામા આલુ ચશ્મા લાવ લે તૂટી જાય લા લા પહેરાવ લે બફોર ને ઊંધી નહીં ફોન ફેટ કરતી હતી હો હા કેમ મોજો દીધી હારવી મારો ચાલો ગાવા સંબંધ મારે શીલુક પણ ચા નહીં પાવે મારે શીલુક પણ મારું ગુલ્ડુક પણ પી અન પાયો કોને પેજ દે તૂટી જાય લે ચશ્મા બપોરનો આવે તો અમને વળી ગયો પેજ દે બીજા પેજ દે ચશ્મા પેજ દો ચશ્મા પેજ દે પા ચશ્મા પેજ યાર ચશ્મા પહેરો હા નહીં ચશ્મા પહેરો પહેરો ચોકન જતો રહે રિયાન વાત બેટા નહીં જાવ તો નહીં જાવ રાઈટ વધના વાગ્યા છે 5 અને આપણે હવે મસ્ત ચાવા પી લીધો છે અને જો આજનું વાતાવરણ જોરદાર છે જો બહાર પાણી ભર્યું છે વરસાદ આવ્યો છે જોરદાર તે જો ભર શિયાળા ચોમાસા જેવો માહોલ કર્યો છે વાદળછાયું વાતાવરણ છે આપણે એડિટિંગ પર બેસી જાઉં હવે આપણે કેસેટ લીધેલી છે હાલ એડિટિંગનો ટાઈમ એવો મળતો નહીં પણ આપણે જે લીધેલું કામ પૂરું કરવાનું છે એટલે એમને થોડો જેટલો ટાઈમ મળે હું એડિટિંગ કરીએ છીએ હવે ગરબા પતી ગયા લગ્ન રિસેપ્શન બાકી છે એટલે ટ્રાય કરીએ કે આજને કાલ પતી જાય હજુ કાલ આપણે સવારે મહેસાણા જવાનું છે બેબી શાવર માટે એટલે કાલે બપોર પછી ટાઈમ મળશે એટલે આજને કાલ બપોર પછી કોમ જીમ કરતા હેડ પટાવી દઈએ પછી આપણે એડિટિંગનું કામ હાલ લેવાનું નહીં કેમ કે ઓર્ડર ચાલુ એટલે એડિટિંગનું બધું સેટિંગ નહીં થતું પણ આપણે જે લીધેલું છે આપણે પાર પાડી દઈએ જો તો મસ્ત વાતાવરણ કર્યું આજ જો ખાલી તો ગાઈસ 6:45 વાગ્યા છે મસ્ત એડિટિંગનું કામ આપણે ચાલુ છે જો હવે મુહૂર્ત તૈયાર થાય છે પછી પહેણાવવાનો છે તો આજ મસ્ત અગરબત્તી લાવી દીધી છે માતાજી માટે રંગોલી અગરબત્તી ચેક કરીએ છે એવી છે અને અમારા ખાસ મિત્ર વિજયભાઈ આવ્યા છે શું કહે વિજયભાઈ ચોમાસું આવી ગયું નવા વર્ષમાં હે નવા વર્ષમાં ચોમાસું આવી ગયું નવા વર્ષમાં કોઈ દિવસ જોયું હતું નવા વર્ષમાં ચોમાસું કળિયુગ છે આ તો કળિયુગ કહેવાય કળિયુગમાં બધું થાય આ તો પોક કહેવાય હા કળિયુગ ચાલે કળિયુગમાં જે ના થવાનું બધું કળિયુગમાં થાય કળિયુગમાં થવાનું ગાઈસ હવે જો આપણે જમવામાં ખીચડી કઢી કરવાની છે અને આપણે જો અત્યારે એડિટિંગનું કામ કરીને આ થોડું વિડીયો બનાવી વહેલા ઊંઘવાનું છે કે આપણે કાલ જવાનું છે મહેસાણા 7 વાગે પહોંચવાનું છે એટલે આપણે સવારે હેડવું પડશે પછી 5:30 વાગે 5:30 વાગે હેડશું તાણે પહોંચશું એટલે ઉઠવું પડશે 4 વાગે એટલે જો અમારી ફોટોગ્રાફરોની જર્ની આવી હોય છે તમે જોતા રહેજો અલગ અલગ વિડીયો તમને નવું જોવા મળશે કાલ આપણે સીમંતનો પ્રોગ્રામ છે મહેસાણામાં એટલે હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ અમારા વિડીયો ગમતા વિડીયો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જય માતાજી જય શ્રી રામ હવે મળીએ આપણે કાલે સવારે ગુડ નાઇટ ગુડ બાય